સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતની હાલત વધુ એક વખત દયનીય બની તેનું કારણ છે આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધ્યો। આ ઉપરાંત વધતી મોંઘવારીના કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ રહી છે। તેમાં કુદરતી થપાટ વાગતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા। ખેતી ખાતર ખેડૂતો દેવું મજબૂર બન્યા છે। આવક તો ડબલ ન થઈ પણ ખેડૂતો દેવાના ડુંગર તળે જરૂર દબાયા। એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં 50 લાખથી વધુ ખેડૂતોએ ખેતી માટે બેંકમાંથી 1,46,463 કરોડની લોન લઈ દેવું કર્યું। આ કારણોસર ખેડૂતોએ બેંક ધિરાણ માફ કરવાની માંગને વધુ બુલંદ બનાવી। ખેડૂતોની આવક બમણી થશે તેવી ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, ત્યારે ઉલટાનું ખેડૂતોની આર્થિક દશા વધુને વધુ કથળી રહી છે। આજે દરેક સિઝનમાં મોંઘું બિયારણ, જંતુનાશક દવા, ખાતર ઉપરાંત ખેતમજૂરી પાછળ ખર્ચા કર્યા પછી પાક ઉત્પાદનના પૂરતા પૈસા મળતા નથી। મજબૂરીવશ ખેડૂતોને ઓછા ભાવે જણસ વેચવી પડી રહી છે। દર સિઝનમાં વાવેતર પહેલા જ ખેડૂતને બેંક ધિરાણ લેવું પડે તેમ છે। ખેડૂતો 7% વ્યાજે વધુમાં વધુ 3 લાખ સુધી લોન લે છે।